શું પ્રોજેક્ટનું બીયુ પરમિશન આવ્યા બાદ રેરાને એને રદ કરવાની હુકુમત છે? તમને જણાવી દઉં કે આ જે પ્રશ્ન હતો ઓર્કિડ વિલાનો જે કેસ થયો હતો એમાં જે રહેવાસીઓ હતા એમના તરફથી એવો કેસ પણ કરવામાં આવ્યો હતો કે પ્રોજેક્ટમાં અમુક બધી ખામીઓ રાખવામાં આવી છે અને અમુક જે GDCRના જે બધા જે નોર્મ્સ હોય બાંધકામ કન્સ્ટ્રક્શનના એ બધા નોર્મ્સનું પાલન કરવામાં આવ્યું નથી, એટલે એમને ખોટી રીતે બીયુ પરમિશન આપી દેવામાં આવી છે. એટલે રેરા આ બીયુ પરમિશન રદ કરી દે, પરંતુ રેરાએ સ્પષ્ટ કહી દીધું કે ભાઈ જો આ અમારી હુકુમતમાં આવતું નથી, એના માટે એની જે પણ એપ્લેટ ઓથોરિટી હોય ત્યાં તમારે જવું પડે. એટલે આ બાબતનું પણ એટલે કોઈ પ્રોજેક્ટમાં ટેકનિકલ ખામી હોય અને કોઈને એવું લાગે કે બીયુ પરમિશન ખોટી રીતે ઓથોરિટી દ્વારા, ધારો કે આપણે અમદાવાદ છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, અમદાવાદની થોડુંક બહાર હોય તો ઔડા છે, એવી રીતે દરેકની જિલ્લાઓ અને નગરોમાં આ રીતની ઓથોરિટી હોય છે. તો એ લોકો જો ખોટી રીતે આપેલું હોય તો તમારે એની અપલોટ ઓથોરિટીમાં એટલે કે એના ઉચ્ચ અધિકારી જોડે જવું. એમાં રેરાને આ બાબતમાં હુકુમત નથી એવું રેરાએ મુદ્દા નંબર 1માં સ્પષ્ટપણે આ હુકમમાં કહી દીધેલું છે.